ઓકે, કેમ છો બધા સ્ટુડન્ટ્સ? મજામાં? ઓલ વેલ? ઓકે, સરસ. મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોનો આજે 11મો લેક્ચર છે અને આપણો જેઈ નો લેક્ચર નંબર 2 છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જેઈ ના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરેલા, ત્યારબાદ એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરેલા અને તમને પણ હોમવર્કમાં આપેલા. કેટલા વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત હોમવર્ક પૂરું કરી નાખ્યું છે? રેઇઝ યોર હેન્ડ. ત્રિકોણમિતિનું લાસ્ટ લેક્ચરનું હોમવર્ક. ઓકે, સરસ, ગુડ. મહેસાણામાં કર્યું છે બધાએ? હાથ ઊંચો કરો તો મહેસાણા વાળા. ઓકે, સરસ. ઓકે, ગુડ. ચલો સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન. અગાઉ મેં વાત કરી એમ કે જેઈ ના ક્વેશ્ચન્સ જ્યારે સોલ્વ કરતા હશો ત્યારે 10 ક્વેશ્ચન હોય તો એમાંથી કદાચ 8 ક્વેશ્ચન કે 7 ક્વેશ્ચન ઝડપથી થઈ જાય. 2-3 એવા કદાચ ક્વેશ્ચન નીકળે કે તમારે વધારે મથવું પડે, 2-3 વખત પ્રયત્નો કરવા પડે, કોઈ કેટલીક ટ્રિક્સ એપ્લાય કરવી પડે, અવયવીકરણ વિસ્તરણના સૂત્રો લગાડવા પડે, ત્યારે એ થતું હોય સોલ્વ. ઓકે, તો ચલો લાસ્ટ લેક્ચરમાં જે તમને જેઈ ની એક્સરસાઇઝ 3.1 આપી હતી એમાં અમુક જે 2-3 સારા ક્વેશ્ચન હતા ચેલેન્જિંગ, જે મેં તમને હોમવર્કમાં આપેલા, 1-2 તો મેં કરાવેલા લેક્ચરમાં. ઓકે, તો એની થોડીક હિન્ટ જોઈ લઈએ. સૌથી પહેલા બધાનું ધ્યાન અહીંયા જુઓ. પહેલો જ ક્વેશ્ચન સારો ક્વેશ્ચન હતો જેમાં તમે 2-3 રીતે તમારી રીતે આગળ વધીને LHS = RHS પ્રૂવ કરી શકતા હતા. જુઓ અહીંયા LHS માં છે sin x - cos x + 1 છેદમાં છે sin x + cos x - 1 અને RHS માં તમારે sec x + tan x પ્રૂવ કરવાનું હતું. થોડીક હિન્ટ આપીને આપણે આજના આગળનો ટોપિક શરૂ કરી દેશું. ચલો અહીંયા ધ્યાન. તો આમાં બે રીતે તમે વિચારી શકો એમ છો. જુઓ, એક તો તમે આ જે LHS છે લખું છું હું sin x - cos x + 1 છેદમાં sin x + cos x - 1. જુઓ બેટા, ટ્રિગોનોમેટ્રીમાં કે અન્ય કોઈ પણ ક્વેશ્ચનમાં અહીંયા a - b દેખાય છે. જુઓ, તો આની કરણી લઈ શકાય છે, સમમેયીકરણ. તો આનો ગુણાકાર sin x + cos x + 1 છેદમાં sin x + cos x + 1. દરેક પદમાં તમને એમ થવું જોઈએ કે આવું સર શું કામ કહેવા માંગે છે, શું કામ કર્યું ભાઈ આવું? કેમ કે આમ તો આપણે આઈડેન્ટિટી sin² x + cos² x sin² x + cos² x = 1 નો યુઝ તો કરવાનો જ છે. તો અહીંયા આવું કરવાથી a - b અને જો a + b એટલે નીચે શું થઈ જશે છેદમાં? જુઓ તો a - b a + b a² - b². યસ, sin x + cos x હોલ સ્ક્વેર a² - b², 1 નો સ્ક્વેર. તો છેદમાં આ પ્રમાણે થઈ ગયું. અંશમાં તમે જોશો તો પણ એવું ગોઠવાય છે. મેં કરણી છેદની લીધી, પણ અંશમાં જુઓ તો sin x + 1 અને -cos x. આ બાજુ જુઓ sin x + 1 અને +cos x. આ એરો કર્યો તમને ખ્યાલ આવવો જોઈએ કે sin x + 1 એનો હોલ સ્ક્વેર -cos x નો હોલ સ્ક્વેર. કેમ કે અંશમાં પણ a - b અને a + b સેટ થાય છે. તો હવે તમે એનો a² - b² પ્રમાણે એક્સપાન્ડ કરો અને આગળનું સાદુરૂપ તમારે કરવાનું છે. મેં તમને હિન્ટ આપી દીધી. હજી જો તમારે આગળ વધવું હોય, સારી વસ્તુ એ છે કે બોર્ડ લેવલનું આપણે ઘણું ખરું પૂરું કરી નાખ્યું છે, તો એનો પણ આપણે યુઝ કરી શકીએ. જુઓ તો મારે આ LHS ને ફરી વખત જુઓ બેટા. LHS માં બધાનું ધ્યાન. sin x - cos x + 1 sin x + cos x - 1. તો આ 1 - cos x દેખાય છે. જુઓ તો મને 1 - cos x. આપણા 2θ ના જ્યારે નિત્ય સમો ભણ્યા ત્યારે 1 - cos x ને લખાય 2 sin² x / 2. જેમણે એ વધારાના પરિણામો યાદ કર્યા છે ને તરત સમજાઈ ગયું. 1 - cos x, જો 1 પાછળ છે, cos x આગળ છે, અને નીચે પણ 1 - cos x વિચારી શકાય. તમે કહો સર ઊંધું છે, cos x - 1 અને ઉલટું કરો, આગળ માઇનસ લઈ લો, તો છેદમાં અહીંયા પણ 1 - cos x એટલે 2 sin² x / 2 થાય. ભાઈ 1 - cos θ એટલે 2 sin² θ / 2. એનો ઉપયોગ ઉપર નીચે કરું છું તો આગળ અહીંયા માઇનસ આવી જશે, કેમ કે ઉલટું છે. 1 - cos x કરું તો આગળ માઇનસ આવી જાય. તો ખૂણો x / 2 માં આવ્યો. અહીંયા તમે જુઓ
આગળ sin x છે, પાછળ ખૂણો x/2 માં આવ્યો તો આ sin x ને પણ sin 2θ નો યુઝ કરો, આમાં ખાલી sin x માં sin 2θ એપ્લાય કરો તો યસ 2 sin x/2 into cos x/2 અને વચ્ચે નિશાની રહેશે અહીંયા માઇનસ, કેમ કે 1 minus cos x છે એટલે પ્લસ ની નિશાની રહેશે, અને અહીંયા પણ sin x એટલે 2 sin x/2 cos x/2. ઓકે, એક મિનિટ, તમે કહેશો અમને કેમ આઈડિયા આવશે? મેં તમને કીધું તું જ્યારે પણ તમને આ દેખાય 1 minus cos એટલે આ એપ્લાય કરવા માંડો, આવું કીધેલું કે 1 plus cos દેખાય ત્યારે 2 cos square θ/2 એપ્લાય કરો. ઓકે, હવે આવું કરવાથી ફાયદો શું થયો? સર મારે જવાબ તો x માં લાવવો છે, x/2 ખૂણામાં તો લાવવો નથી, પણ અહીંથી sin x/2 તમે કોમન કાઢો, જો ઉપરથી 2 sin x/2 બધામાંથી કોમન નીકળે, જુઓ તો ઉપર નીચે બંનેમાંથી 2 sin x/2 કોમન નીકળે છે, તો અંશમાં શું વધશે? cos x/2 પ્લસ sin x/2 અને નીચે વધશે cos x/2 માઇનસ sin x/2. જુઓ અગેન તમે અહીંયા a માઇનસ b છે તો a પ્લસ b ની કરણી લઈને આગળ વધી શકો, અને જો તમારા સૂત્રો પરફેક્ટ હશે ને તો ભલે અહીંયા ખૂણો x/2 માર્યો, જવાબ તમને x માં મળી જશે. અથવા હજી તમારામાંથી કોઈ અલગ રીતે સાદુરૂપ કર્યું હોય તો LHS RHS નું પરિણામ સરખું કરી શકાય. LHS નું સાદુરૂપ આપો, RHS ને sin cos માં ફેરવો, પરિણામ 1 પરિણામ 2 સરખા લાવો. કેટલા વિદ્યાર્થીઓ આ પહેલો પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો? તો હાથ ઊંચો કરો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, પ્રામાણિક રહેજો. યસ, ઓકે, એનો મતલબ હજી અમુકને નહોતો થયો, તો આજે ફરી વખત બધા ટ્રાય કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. સેકન્ડ ક્વેશ્ચન પણ ખૂબ સારો હતો. જે સારા પ્રશ્નો છે એની ચર્ચા હું કરું છું, પછી હવે આજનો ટોપિક આપણે શરૂ કરીએ. અહીંયા જુઓ, 15 sin ની 4 ઘાત આલ્ફા પ્લસ 10 cos ની 4 ઘાત આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 6. આજે પ્રોજેક્ટર બદલાણું છે, સ્માર્ટ બોર્ડ બદલાણું છે, સ્ટુડિયો બદલાણો છે, એટલે બધાને વ્યવસ્થિત બતાય છે? એકવાર હાથ ઊંચો કરી દો. બોર્ડ વર્ક વ્યવસ્થિત બતાય છે? પીપીટી ઓકે, તો કોઈ ઇશ્યુ નથી. ચલો અહીંયા ધ્યાન. તો હવે જુઓ, આ એક પરિણામ મને આપ્યું છે, ઇક્વેશન, સમીકરણ અહીંયા બરાબર છે. જુઓ, અને મારે કોની વેલ્યુ જોતી છે? 8 cosec 6 આલ્ફા ઘાતમાં 6 છે પ્લસ 27 sec ની 6 ઘાત આલ્ફા. તો cosec ને આપણે sin માં કન્વર્ટ કરી શકીએ, sec ને આપણે cos માં કન્વર્ટ કરી શકીએ. તો જો હું sin કે cos ની વેલ્યુ લઈ આવું, ઈ ક્યાંથી મળશે? આ સમીકરણ પરથી. જુઓ તો 15 sin ની 4 ઘાત આલ્ફા વત્તા 10 cos ની 4 ઘાત આલ્ફા બરાબર 6. મારે આની વેલ્યુ જોતી છે, તો જો મને sin આલ્ફા કે cos આલ્ફા મળી જાય, sin આલ્ફા cos આલ્ફા મળી જાય તો આનું કામ થઈ જાય. તો આ સમીકરણને કઈ રીતે ઉકેલશું? પહેલા તો એક ચલમાં ફેરવવા પડે. બટ આ બે ચલ થયા, એક થયું sin આલ્ફા, બીજું થયું cos આલ્ફા. નહીં, એક સમીકરણ છે તો એક જ ચલ મળે, એટલે એક ચલમાં ફેરવી નાખો. તો હું શું કરું છું? આને લખાય cos સ્ક્વેર આલ્ફા નો સ્ક્વેર, cos સ્ક્વેર આલ્ફા હોલ સ્ક્વેર. યસ, એની જગ્યાએ sin માં કન્વર્ટ કરી નાખું. cos સ્ક્વેર માંથી sin સ્ક્વેર માં, અગેન આપણી નિત્ય સમનો ઉપયોગ થાય છે. 1 minus sin સ્ક્વેર આલ્ફા, તો એનો હોલ સ્ક્વેર થશે. ભાઈ હવે સ્પીડ આવવી જોઈએ સ્ટેપ્સમાં. cos સ્ક્વેર નો સ્ક્વેર, cos સ્ક્વેર ની જગ્યાએ 1 minus sin સ્ક્વેર નો હોલ સ્ક્વેર. અને હવે તમે બેટા આને એક્સપાન્ડ કરશો, વિસ્તરણ કરશો, તો દ્વિઘાત સમીકરણ બનશે. આ સાંભળીને ઘણાને ઝટકો લાગ્યો, સર અહીંયા 4 ઘાત બતાવીશ, તમે ક્યાંથી દ્વિઘાત કયો છો? પણ બેટા sin સ્ક્વેર નું અથવા તો sin સ્ક્વેર આલ્ફા નું દ્વિઘાત સમીકરણ બનશે. કેમ? કોઈ એક સમીકરણ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3 ઇક્વલ ટુ 0 હોય તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય. x માં દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન. તો એવી જ રીતે આ sin સ્ક્વેર આલ્ફામાં બનશે. કામ તમારે કરવાનું છે, આને એક્સપાન્ડ કરો, સાદુરૂપ આપો, તો sin સ્ક્વેર આલ્ફામાં દ્વિઘાત સમીકરણ બનશે. દ્વિઘાત સમીકરણના ઉકેલ તમને મેળવતા આવડે છે, 10મા ધોરણમાં પ્લસ ફાઉન્ડેશનમાં પણ ભણ્યા છે. યસ ઓર નો? ઓકે, જો આ બધું જેઈ ના ક્વેશ્ચન છે, કામ કરવું પડશે. યસ, ઓકે. તો sin સ્ક્વેર આલ્ફાની કિંમત મળી જશે, કેમ કે sin સ્ક્વેરમાં દ્વિઘાત સમીકરણ બને. હવે sin સ્ક્વેર આલ્ફા મળી જાય, એના પરથી cos સ્ક્વેર આલ્ફા મળી જાય, અને પછી આ પરિણામનો જવાબ તમને મળશે.
એટલે સ્વાધ્યાયના આ 2 પ્રશ્નો ખૂબ સારા હતા. બાકીના પ્રશ્નોની હિન્ટ મેં તમને અગાઉ આપી હતી અને અમુક જે બાકી રહ્યા એ તમારાથી થઈ જવા જોઈએ. બરાબર, સેલ્ફ પ્રેક્ટિસ કરવાની. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. બીજું કે લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લો આ પ્રશ્ન ડિસ્કસ થતો હતો. કેટલા લોકોને આવડી ગયો? રેઝ યોર હેન્ડ. ઉદાહરણ નંબર 10 છે, જેઈ એક્ઝામ્પલ નંબર 10. કેટલાને સોલ્વ થઈ ગયો હતો? પ્રામાણિક રહેવાનું હંમેશા. યસ યસ બોલો. ઓકે બેટા, ઈ ડાઉટમાં પછી એવું કઈ લાગે કોમન ડાઉટ હું અત્યારે કરાવું છું. બરાબર, થઈ જાય એવા છે. મને ખ્યાલ છે તું ઓલો એબીસી વાળો કે છો ઇઝ ઇક્વલ ટુ રેશિયો આપેલો હતો એને 7મો. ઓકે, એવું લાગશે તો ડાઉટમાં તમે જજો. નો થાય તો મારા સુધી કોન્ટેક્ટ કરજો, એ પણ આપણે કરાવશું. મેં આ કોમન ડાઉટ એક બે આવ્યા તો એ મેં તમને કરાવ્યા. ઓકે ચલો, બાકીના બધાનું ધ્યાન અહીંયા. હવે આ લાસ્ટમાં ડિસ્કસ થતો હતો, આ પણ હું પૂરો નહીં ગણું, તમને સમજાવી દઉં કે અહીંયા સાઇન સ્ક્વેર 5 ડિગ્રી પ્લસ સાઇન સ્ક્વેર 10 ડિગ્રી, સાઇન સ્ક્વેર 15 ડિગ્રી, એમ 90 ડિગ્રી સુધી છે. 5, 10, 15 એમ 5 ખૂણો વધતો જાય છે. હવે જો મારે આની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો સાઇન સ્ક્વેર 5 છે એની સાથે મારે સાઇન સ્ક્વેર 85 લેવું જોઈએ. શા માટે? હાથ ઊંચો કરો. કોણ સમજાવી શકે ઝડપથી? શું કામ મેં સાઇન સ્ક્વેર 85 ની બાજુમાં લીધું? હાથ ઊંચો કરો. કોણ સમજાવી શકે? આ સાઇન સ્ક્વેર 5 ની બાજુમાં સાઇન સ્ક્વેર 85 કેમ લીધું પાછળથી? ઝડપથી કોણ સમજાવી શકે? જો બાકીના એ વિચારવાનું છે. યસ, રાજકોટ ગુરુકુળ માંથી જવાબ આપો ઝડપથી. રાજકોટ ગુરુકુળ. યસ, ઝડપથી નજીક આવીને બરાબર. યસ, માઇકમાં બોલો. અવાજ નથી આવતો બેટા. ઓડિયો શરૂ, માઇક શરૂ કરજે ફટાફટ બેટા. બાકીના સ્ટુડન્ટ્સ વિચારો. નથી આવતો અવાજ બેટા. શરૂ છે ઓડિયો ત્યાંથી. ચલો બીજા સેન્ટર પર, પછી પૂછશું રાજકોટ વાળા, ચિંતા ના કરો. યસ, નડિયાદ વાળા બેન શું કે છે? નડિયાદમાં બોલો તો બેટા. યસ, નડિયાદ વાળા બોલો. વાંધો નહીં, ગુરુકુળ રાજકોટ ગુરુકુળ હમણાં પૂછું તમને પાછું. યસ બોલો બેટા ઝડપથી. નડિયાદ વાળા બેન. ઓકે, સાઇન સ્ક્વેર 85 આવ્યું, પણ હવે એનું શું કરશું? હું કામ મેં 5 ની બાજુમાં લખ્યું એ પૂછું છું. આનું કઈ કારણ તો હશે ને, તો એને પાછળ ન રહેવા દે. તમે કીધું પાછળ સાઇન સ્ક્વેર 85 આવશે, એ વાત સાચી. ઓકે યસ, જુઓ કે આને હું કામ હું આગળ લઉં છું, પછી જે સાઇન સ્ક્વેર 10 છે એની બાજુમાં પાછળથી હું સાઇન સ્ક્વેર 80 આગળ લઉં છું. બરોબર, તો શું કારણ છે? જુઓ બેટા, સાઇન સ્ક્વેર 85 ને કોસ સ્ક્વેર 5 લખી શકાય. હેલો, આને લખી શકાય કોસ સ્ક્વેર 5 ડિગ્રી, અને આગળ તો હતું જ સાઇન સ્ક્વેર 5 ડિગ્રી. ઈ બેનો સરવાળો 1 થઈ જાય. તો આ કોટી કોણનો 90 માંથી માઇનસ કરો એટલે કોસ સ્ક્વેર થઈ જાય. સાઇન નું કોસ થઈ જશે. સાઇન 85 હતું એને હું લખી શકું સાઇન 90 - 5. 85 ની જગ્યાએ 90 - 5, અને 90 - 5 કરો એટલે 90 હોય એટલે π/2 યાદ કરો. π/2 હોય તો વિધેય બદલાઈ જાય એટલે cos 5. સાઇન 85 = cos 5, અને એટલે સાઇન સ્ક્વેર 85 સાઇન 5 ની બાજુમાં લાવ્યો, સાઇન સ્ક્વેર 5 ની. અને એવી જ રીતે આ 1 થઈ જાય. પછી આ 10 અને 80 ઈ પણ 1 થઈ જાય. ચલો સમજાણું દરેકને રહી જો રેન્ડ. હાથ ઊંચો કરો ઝડપથી. ઓકે, તો હવે ઝડપથી તમારા પણ તરફથી પણ જવાબો મળવા જોઈએ. યસ, ગુડ. ઓકે, તો હવે કેટલી કેટલી પેર બનશે જુઓ તો. એક તો 5 અને 85 ની પેર બની, પછી 10 અને 80 ની. બધું થોડું આપણે લખવા બેઠશું. બીજું જુઓ તો 15 ને 75 ની જોતા જાઓ તમે. પછી 20 અને 70 ની. આ બાજુ વધારતા જાઓ 5, આ બાજુ ઘટાડતા જઈએ. પછી 25 અને 65 ની. 90 થવો જોઈએ સરવાળો. પછી 30 અને 60, પછી
35 અને 55, પછી 40 અને 50. ઓકે, હવે 45 આવ્યું. 45 આમાં એક જ વાર હોય. 45 થોડું થશે, એટલે આટલી પેર બની. જુઓ તો આટલી પેર બની. તો આનો જવાબ 1. જુઓ, એક જવાબ. આનો બીજો 1. બધાનો 1 1 1 જવાબ કરો એમ 8 વખત છે. કેટલી વાર છે? 8 વાર. એટલે એનો જવાબ આવશે 8. ઓકે, શાંતિથી જોઈ લો. હજી કઈ વધ્યું છે ખરી? તો કે યસ, sin સ્ક્વેર 45 બેટા. એ એક જ વાર હોય, 2 વાર નો હોય. એટલે sin સ્ક્વેર 45 વધશે. હવે sin 45 ની વેલ્યુ તો આપણને ખબર છે. sin 45 કોને આવડે? ફટાફટ sin 45. યસ, 1/√2. ગુડ. 1/√2 નો હોલ સ્ક્વેર. અને છેલ્લે એક sin 90 પણ પડ્યું રહેશે ભાઈ. એની સાથે કોઈ પેર નો બનાવી. એટલે sin સ્ક્વેર 90 એટલે 1 નો સ્ક્વેર. હવે બધાનું કામ થઈ ગયું. અહીંથી તમે સાદું રૂપ આપી શકો. તો આ છેલ્લો એક્ઝામ્પલ હવે બાકી હતો એટલે આપણે જોઈ લીધો. નેક્સ્ટ તમે જુઓ બેટા. આજે જેઈ લેવલે ખૂબ જ અગત્યના પ્રશ્નો સોલ્વ કરવાના છે. અને એના માટે સૌથી પહેલા ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તાર યાદ કરી લેવા પડશે. આજે આપણે સિમ્પલ સાઇન, કોસ, ટેન, કોટ નહીં, પણ એનાથી બનતા બીજા વિધેયોનો પ્રદેશ અને વિસ્તાર, ખાસ કરીને વિસ્તારની આજ ચર્ચા કરવાની છે. રેન્જ શોધો, વિસ્તાર શોધો. તો પહેલા આ 6 ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તાર તમને ખબર હોવી જોઈએ. અગેન, પ્રદેશ એટલે શું? કે સપોઝ અહીંયા sin x હોય વિધેય, તો આ ખૂણામાં sin x માં x ની જગ્યાએ તમે કઈ વાસ્તવિક સંખ્યા મૂકી શકો જેથી વ્યાખ્યાયિત થાય. આ બધી ચર્ચા આપણે થઈ ગઈ છે બોર્ડમાં. આ ટેબલ પણ તમે જોયેલું છે. તો પ્રદેશ sin અને cos નો r છે. વિસ્તાર ખાસ યાદ કરો બેટા. એકવાર સમજી લ્યો, યાદ કરી લ્યો કે અહીંયા x માં તમે કોઈ પણ ખૂણો મૂકો, sin x, ખૂણો x માં કોઈ પણ મૂકો, એનો જવાબ 1 થી નાનો અને -1 થી મોટો આની વચ્ચે જ મળે. સૌરુત અંતરાલ -1 થી 1 ની વચ્ચે જ મળે. કોનો? sin x અને cos x નો ખૂણો કોઈ પણ રાખો. આ ચર્ચા પણ આપણે થઈ ગઈ છે. એવી જ રીતે sec અને cosec, એનો જવાબ, એનો વિસ્તાર છે r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1. એટલે શું જુઓ? આખો r, સંખ્યા રેખા એટલે આખું r. તો જે અહીંયા સપોઝ કે હું -1 લઈ લઉં, અહીંયા 1 લઈ લઉં, આખો r છે, આખી સંખ્યા રેખા. તો sec અને cosec માં x ની જગ્યાએ, ખૂણાની જગ્યાએ તમે કોઈ પણ ખૂણો મૂકી દો આમાંથી, એના પ્રદેશમાંથી, તો તમને જવાબ -1 થી નાનો અને 1 થી મોટો જ મળે. કેમ કે sec છે એ cos નો વ્યસ્ત છે. એવી જ રીતે cosec માં. વિસ્તાર ઉપર અત્યારે ફોકસ કરો, બાકી પ્રદેશ વિસ્તારની ચર્ચા આપણે સરસ થઈ ગઈ હતી. અને tan x અને cot x જો ખૂણો હોય, tan x અને cot x માં ખૂણો કોઈ પણ મૂકો આમાંથી, એના પ્રદેશમાંથી, જવાબ r જ મળે. એટલે એમાં જ કોઈ ચિંતા નથી. tan x cot x માં તો બધું જ મળે છે, તમામ વાસ્તવિક સંખ્યાઓ. ચલો, આ 6 ના વિસ્તાર ઝડપથી જોઈ લો, યાદ રાખી લો. ઓકે, હવે આને આધારિત આપણે દાખલાઓ જોવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન, બધાનો સરસ ધ્યાન અહીંયા. 5 cos x + 3, ફાઇન્ડ ધ રેન્જ. રેન્જ એટલે બેટા વિસ્તાર. એનો વિસ્તાર શોધવો છે. જો આ એક નવું વિધેય છે 5 cos x + 3, તો મને કોનો આવડે છે ભાઈ? cos x નો. ધ્યાન આપજો, સારા ક્વેશ્ચન છે. મને cos x નો વિસ્તાર આવડે છે. cos x નો વિસ્તાર થાય -1 થી 1. અને અહીંયા છે 5 cos x + 3. તો જેનો વિસ્તાર શોધવો છે એને અહીંયા વચ્ચે સેટ કરો. આ હું બતાવે? અસમતા છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન. હું બતાવે કે આનો જવાબ -1 અને 1 ની વચ્ચે રહેશે, એટલે એનો વિસ્તાર બતાવે. તો જે પ્રશ્ન છે ને એને વચ્ચે સેટ કરો. એના માટે સૌથી પહેલા 5 વડે ગુણવું પડશે. 5 cos x. તો અસમતાની ત્રણેય બાજુ 5 વડે ગુણો. હવે તમને યાદ હોવું જોઈએ, જો ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણો કે ભાગો તો અસમતા નો બદલાય. હેલો, કેટલાને ખબર છે? યસ, ગુડ. પ્લસ વડે ગુણો તો અસમતા નો બદલાય. જો ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણો કે ભાગો તો અસમતા બદલાઈ જાય. લેસ ધેન ઓર ઇક્વલ ટુ નું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય, અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નું લેસ ધેન. પણ ઋણ હોય તો અહીંયા 5 કેવો છે? પ્લસ કે માઇનસ? 5 પ્લસ કે માઇનસ? પ્લસ છે. યસ.
તો દરેક બાજુ 5 વડે ગુણું છું ઝડપથી, તો અહીંયા થઈ જાય -5. પાછળો ધન છે એટલે અસમતા ન બદલાય. અહીંયા થઈ જશે 5 cos x અને અહીંયા થઈ જશે 5. જો બેટા ત્રણેય બાજુ 5 વડે મેં ગુણ્યું અને હવે 3 ઉમેરવાના છે. જુઓ પ્રશ્ન ઉપર ફોકસ રાખતા જવાનું. તો ત્રણેય બાજુ 3 ઉમેરું છું અને ઉમેરવા કે બાદ કરવાથી પણ અસમતા ન બદલાય. ઉમેરો કે બાદ કરો ત્રણેય બાજુ તો અસમતા ન બદલાય. સમાન સંખ્યા ઉમેરવાની. બધી બાજુ 3 ઉમેરું. જુઓ બધી બાજુ 3 ઉમેરી દીધું તો અહીંયા -5 + 3 કેટલો જવાબ આવશે? -2. અને આ બાજુ 5 cos x + 3 જમણી બાજુ 5 ને 3 8. એટલે આ જે જો આપણી રકમ આવી ગઈ તો એનો મતલબ એનો વિસ્તાર મળી ગયો સૌરુત અંતરાલ -2 થી 8. હવે આ સૌરુત વિવૃત કેમ લખું છું એ બધાને ખબર હોવી જોઈએ. મને કહો તો -2 ઇન્ક્લુડ થાય કે ન થાય? યસ નો કરો. યસ નો કરો. -2 ઇન્ક્લુડ થાય આમાં? યસ. બસ બહુ નહીં હલાવતા એ ભાઈ. અને આઠડો ઇન્ક્લુડ થાય કે ન થાય? આઠડો પણ થાય. તો આ મળી ગયો વિસ્તાર. ચલો તમે ઝડપથી એક ગણો તો. ઝડપથી ગણો તો હાલો બધા બુક કાઢો. ચલો તમે લોકો ગણો 2 + 7 sin x. 2 + 7 sin x નો વિસ્તાર ગોતીને આપો ઝડપથી મને. મેં ગણ્યો એમાં cos x હતું, તમને sin માં આપ્યું ભાઈ. 2 + 7 sin x. વાહ ભાઈ વાહ, ઝડપથી હાથ ઊંચા થવા માંડ્યા. ઓકે, તરસાલી વડોદરામાં આન્સર આવ્યો છે ભાઈને. યસ. મોરબીમાં, સુરત ગુરુકુળ ગુડ. રાજકોટ ગુરુકુળ યસ. હા ભુજમાં બરોબર છે બેટા. ઓકે હાથ નીચે રાખી દો. યસ યસ, થાકી જાઓ. ઓકે ઝડપથી સુરત ગુરુકુળમાં પહેલી બેન્ચે જે ભાઈ બેઠા છે આન્સર આપો. સુરત ગુરુકુળ ઓડિયો ઓપન કરો. બાકીના બધા જુઓ. હાલો ભાઈ સુરત ગુરુકુળ યસ. પહેલી બેન્ચે વચ્ચે બેઠા એ ભાઈ આપો આન્સર. યસ બોલો. ક્લોઝ ઇન્ટરવલ -5 થી 9 એવો જવાબ આવે છે બધાને? હાથ ઊંચો કરો તો. યસ યસ, સૌરુત અંતરાલ -5 થી 9. આવો સાચો જવાબ છે. યસ ઓકે ગુડ. ઉરિયો નથી બોલાવાનો. બસ બસ ઓકે ગુડ. ઓકે હાલો તો હજી એક ગણો તો બધા. બધાને આવી ગયો ને જવાબ? ગણો હાલો ઝડપથી એક ક્વેશ્ચન ગણો તો. તમે લોકો હવે ગણો 4 - 6 cos x. 4 - 6 cos x. ચલો આનો વિસ્તાર શોધો. 4 - 6 cos x. યસ ઓકે વેરી ગુડ. ઘણા બધા સ્ટુડન્ટ્સને આન્સર આવી ગયો છે. બાકીના ઝડપ રાખો. જો બધા સાથે સ્પીડ તો મેચ કરવી જ પડશે ધીમે ધીમે. યસ ગુડ. ઓકે હાથ નીચે રાખી દો જેમને આવી ગયો છે. બાકીના ગણે છે. ગુડ વેરી ગુડ. -6 cos x. ચલો ભુજમાં કોને કોને જવાબ આવ્યો? ભુજમાં ઓકે ઓડિયો ઓપન કરો ઝડપથી. ભુજમાં યસ. લેફ્ટ સાઈડ જે ભાઈ બેઠા છે જવાબ આપો પહેલી બેન્ચ પર. અવાજ નથી સંભળાતો મને બેટા. સૌરુત અંતરાલ ઓકે બોલે છે. એક વખત જોઈ લ્યો. મને ઓડિયો બરોબર અહીંયા સંભળાવાનો નહીં.
આપણે આગળ જતા ચેક કરશું. અહીંયા જો ગણાવું છું બધાનું ધ્યાન અહીંયા જો 4 - 6 cos x છે. 4 - 6 cos x. ચલો આનો વિસ્તાર શોધવો છે તો સૌથી પહેલા cos થી સ્ટાર્ટ કરવાનું. cos x સૌરભ અંતરાલ -1 થી 1. ચલો cos x નો વિસ્તાર છે -1 થી 1. હવે જુઓ બેટા સૌથી પહેલા -6 વડે ગુણવાનું. સૌથી પહેલા ગુણવાનું કામ કરવું પડશે. તમને થાય કેમ એવું? જો પહેલા તમે કંઈક ઉમેરી દેશો પછી ગુણવા જશો તો ઉમેરેલું ફરી જશે. પહેલા ગુણવું પડે. યસ, તો -6 વડે બધી બાજુ ગુણવાનું. જો -6 છે તો અસમતા બદલાઈ જાય, ભૂલતા નહીં. -6 વડે ગુણો તો અહીંયા +6 થઈ જાય. અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ભૂલતા નહીં બધા. હવે અહીંયા -6 cos x અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -6. તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ ગયું. હવે કોઈકને મજા ન આવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માં તો પાછું આમ ઊંધો કરી નાખો. ઓલાને અહીંયા લઈ લ્યો અને આમ જવા દો લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એટલે આ રીતે જુઓ -6 -6 cos x અને અહીંયા +6 ગ્રેટર ધેન હતું. અને અહીંયા લીધું અને આમ જવા દીધું તો અગેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખી નાખો. આ તો ખાલી અર્થ જ બદલાણો, મતલબ ક્રમ બદલાણો, અર્થ ઈ લઈ રહ્યો કેમ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નું લેસ ધેન ઓર ઇક્વલ ટુ નું થયું. ચલો હવે ચોગડો ઉમેરી દો, બધી બાજુ 4 ઉમેરી દો. અહીંયા +4 હોય એટલે 4. ઘણા પાછા એમ કે સર પ્લસ ની નિશાની ક્યાં છે, આવા પ્રશ્નો કરે. 4 ઉમેરો ભાઈ. 4 - 6 cos x લેસ ધેન ઇક્વલ ટુ 6 + 4. બધી બાજુ 4 ઉમેરી દીધું તો જો આપણી રકમ આવી ગઈ 4 માંથી 6 જાય એટલે -2, 6 ને 4 10. સૌરભ અંતરાલ -2 થી 10. ચલો આ જવાબ કેટલા ને હતો? હવે હાથ ઊંચો કરો. ઓકે ગુડ. મતલબ ઋણ નિશાની આપી છે છતાં તમને લોકોને પ્રેક્ટિસ થઈ ગઈ છે. ગુડ. ચલો અહીંયા ધ્યાન ઝડપથી. નેક્સ્ટ ક્વેશ્ચન. જો અહીંયા ધ્યાન આપજો રકમમાં શું અલગ છે. -3 sin x ઉભા રહેજો. -3 sin x +7 અને આ માનાંક છે. માનાંક છે જોજો. તો સૌથી પહેલા જે અંદર છે ને એનું કામ કરવાનું. તો અગેન ક્યાંથી સ્ટાર્ટ કરશું? sin x થી સ્ટાર્ટ કરશું. ચલો જે આ અંદર છે ને એનો વિસ્તાર તમે મને શોધીને આપો. ચલો ઝડપથી સ્ટાર્ટ કરો. તમારે પ્રેક્ટિસ મારી સાથે કરવાની છે બધા. જે અંદર છે એનો જવાબ મને, એનો વિસ્તાર ગોતીને આપો. યસ, તરસાલી વડોદરામાં. જવાબ આપો બેટા. નજીક આવીને જ બોલજો એટલે ઓડિયો સંભળાય. યસ બેટા. સૌરભ અંતરાલ ક્લોઝ બ્રેકેટ. ફરીવાર જવાબ બોલ. 4 થી 10. 4 થી 10 આવે છે ભાઈ, હાથ ઊંચો કરો બાકીના. 4 થી 10 સૌરભ. ઓકે ગુડ, સાચો જવાબ. -3 sin x +7 4 થી 10 જોઈ લ્યો. ચલો હવે ધ્યાન આપજો બેટા, હવે ધ્યાન આપજો. હવે મારે માનાંક લેવાનો છે તો આ છે ને માનાંક વગરનું વિધેય છે. જુઓ હવે 4 થી 10 એ તો ધન જ છે. અહીંયા 4 અહીંયા 10. તો આ ધન વાસ્તવિક સંખ્યા 4 થી 10 માં જેટલી છે એનો તમે માનાંક લ્યો તો ધન જ આવે. 4 થી 10 માં જે કોઈ વાસ્તવિક સંખ્યા છે એનો માનાંક લ્યો ધન જ આવે કેમ કે પ્લસ જ છે. તો એનો મતલબ કે જ્યારે હું માનાંક લઉં છું, જોજો જ્યારે હું માનાંક લઉં છું ત્યારે 4 થી 10 એમનેમ જવાબ રહેશે. કેમ કે દરેક વાસ્તવિક સંખ્યા જો 4 નો માનાંક 4, 4.5 નો માનાંક 4, 5 નો માનાંક 4, માનાંક મોડ્યુલસ વિધેયની વાત છે અહીંયા. તો જવાબ અહીંયા 4 થી 10 જ રહેશે. હવે મને ખબર નથી, ધ્યાન આપજો. જો એક વસ્તુ સમજાવું છું. ધારો કે આવા કોઈ એક દાખલાનો જવાબ જોજો, f of x નો જવાબ સપોઝ કે -3 થી 4 છે. ચલો ધ્યાન આપજો. કોઈ એવા વિધેયનો અંદર કોઈ એક એવું વિધેય છે કે જેનો જવાબ -3 થી 4 આવ્યો અને હવે જો એનો માનાંક લઉં, માનાંકમાં f of x, તો જવાબ કેટલેથી કેટલો આવશે? હાથ ઊંચો કરો. માનાંક લઉં તો હવે જવાબ કેટલેથી કેટલે આવશે?
યસ, હવે રાજકોટ ગુરુકુળમાંથી જવાબ આપો બેટા. વેરી ગુડ, તાળીઓ પાડી દો ભાઈ માટે. ગુડ, વેરી ગુડ. જો બાકીના સેન્ટર વાળા તાળીઓ પાડે છે, સરસ, ગુડ. અમુક વિદ્યાર્થીઓ હું જવાબ આપશે કહું, એ આપશે 3 થી 4. -3 નો માનાંક 3 કરી નાખે, 4 નો માનાંક 4 કરી નાખે. નહીં બટા, એમ નથી કરવાનું. જુઓ તો અહીંયા આજે આ વિધેય અંદરનું હતું એનો જવાબ -3 થી 4. જોજો અહીંયા આ -3, -2, -1, 0, 1, 2, 3, 4. જોજો તો -3 થી 0 જે ઋણ વાસ્તવિક સંખ્યા છે એનો માનાંક શું થાય? પ્લસ. એટલે -3 થી 0 માં જે ઋણ વાસ્તવિક સંખ્યા છે એનો જવાબ આવશે 0 થી 3. અને પછી જે 1 થી 4 છે એનું તો 1 થી 4 જ થશે માનાંક ધન. એટલે હવે જ્યારે માનાંક લ્યો ત્યારે -3 નો માનાંક 3 નથી કરવાનો. ડાબી સાઈડ લખી શકશો તમે 0 અને જમણી બાજુ મેક્સિમમ 4 છે એટલે 0 થી 4 જવાબ આવશે. વિધેય હતું એ -3 થી 4, પણ એમાં જે ઋણ સંખ્યાઓ આવે એનો જવાબ ધન થઈ જાય માનાંકના લીધે. એટલે 0 થી 4 આપણો જવાબ આવશે, નહીં કે 3 થી 4. આનું ધ્યાન રાખજો. ત્રણેય બાજુ માનાંક એમ નથી લેવાનું. તમારે વાસ્તવિક સંખ્યાઓ વિચારવાની અને એના બધાના જવાબ શું આવે એ પ્રમાણે છેલ્લો જવાબ લખવાનો. ચલો ધ્યાન આપો તો નેક્સ્ટ ક્વેશ્ચન. જોજો કંઈક ને કંઈક નવું આવતું રહે છે દરેક ક્વેશ્ચનમાં. અહીંયા જો વર્ગમૂળની અંદર sin² x - 6 sin x + 9 + 3. જો એક વસ્તુ કહું છું, બરોબર સાંભળી લેજો ને ધ્યાન આપજો કે જો સાઇન કોસમાં કે અન્ય કોઈ દ્વિઘાત સમીકરણ હોય, જો અહીંયા દ્વિઘાત સમીકરણ છે બેટા, દ્વિઘાત સમીકરણ હોય કે દ્વિઘાત વિધેય હોય બે ઘાત વાળું, અને તમારે એનો વિસ્તાર જોતો હોય તો એને પૂર્ણ વર્ગ બનાવો. પૂર્ણ વર્ગ એટલે પરફેક્ટ સ્ક્વેર. પરફેક્ટ સ્ક્વેર બનાવો. તો પેલા જોઈ લો, અહીંયા ઓલરેડી પરફેક્ટ સ્ક્વેર જ તમને આપેલું છે. જુઓ તો આ s² - 2ab + b². તો આ 3 ટર્મ્સ ભેગી થાય એને કહેવાય પૂર્ણ વર્ગ, કેમ કે a - b નો હોલ સ્ક્વેર છે, પરફેક્ટ સ્ક્વેર. તો અહીંયા આનું વર્ગમૂળ sin x, અહીંયા 9 નું વર્ગમૂળ 3 એટલે 3 sin x એને ગુણ્યા 2 એટલે 6 sin x. તો એનો મતલબ કે આ પરફેક્ટ સ્ક્વેર જ છે. તમને એમ ક્વેશ્ચન થાય સર નો હોય તો? અહીંયા તો sin x - 3 નો હોલ સ્ક્વેર બતાય છે. નો હોય તો શું? હમણાં આગળ આપણે એવા ક્વેશ્ચન સોલ્વ કરશું. ચલો અત્યારે છે આ sin x - 3 નો હોલ સ્ક્વેર. આનું તમે વિસ્તરણ કરશો એટલે જો આ જ જવાબ છે. અને વર્ગમૂળની 12 + 3 છે. ચલો હવે શું કરશું? અગેન ધ્યાન આપો. વર્ગમૂળની અંદર જો અનનોન હોય ચલ, અહીંયા x ચલ છે, તો વર્ગમૂળ કેન્સલ સીધા નથી કરવાનું, માનાંક આવશે ભાઈ. માનાંકમાં sin x - 3 અને +3 આ વધારાનું. વર્ગમૂળ જ્યારે કેન્સલ કરો ત્યારે માનાંક લેવાનો છે, કેમ કે અંદર sin x ધન છે કે ઋણ આપણે જાણતા નથી. એટલે અંદર ચલ હોય ત્યારે આપણે માનાંક લેવો જ પડશે. આ ધ્યાન રાખજો. કઈક કન્ડિશનમાં ક્યારેક એવું કઈક આપેલું હશે તો પ્લસ આવશે, પણ અહીંયા તો માનાંક લેવો પડે. તો હવે આપણું વિધેય આ થઈ ગયું. હવે આપણું આ વિધેય છે. તો ચલો આનો વિસ્તાર કેમ શોધશું? એના માટે પહેલા આનો ગોતી નાખવાનો, અને ઈ જે મળે એમાં 3. તો પહેલા અંદરનું ગોતો, sin x - 3 નું. ચલો સ્ટાર્ટ કરો. મેં તમને વિધેયને સરળ બનાવી દીધું. પહેલા માનાંકની અંદરનું કરો, પછી માનાંકનું કરો, અને એ જે મળે એમાં દરેક બાજુ 3 ઉમેરો. સારો ક્વેશ્ચન છે ભાઈ. આગળ પણ તમારે એક બે જગ્યાએ અટકવું પડશે, વિચારવું પડશે. મહેસાણામાં સોલ્વ કરો છો બેટા? હવે નેક્સ્ટ ટાઈમ મહેસાણામાં એવું કરજો, અથવા અત્યારે જ આવી જાઓ. પાછળની જે 3 બેન્ચ બેઠા છો ને અહીંયા આગળ આવી જાવ, તો વચ્ચેના ભાગમાં મહેસાણામાં ઝડપથી. હાલો બાકીના ગણો સોલ્વ કરો.
ઓકે, અને કોઈ વાતચીત નહીં કરે બેટા. ગુડ. જાતે સોલ્વ કરો. જીસીઆઈ મોરબીમાં સોલ્વ થાય છે પ્રશ્નો? ઓકે, આમાં શું આવ્યું વિચારો તો. યસ, ઓકે. દાહોદ વાળા ભાઈ જવાબ આપો તો. દાહોદમાં યસ બોલો બેટા. સૌરુ તંત્રાલ. અને બધાનો જવાબ આવી ગયો છેક સુધી. ચલો ભાઈ, દાહોદ વાળા ભાઈ એમ કે છે સૌરુ તંત્રાલ 5 થી 7 સાચું છે? હાથ ઊંચો કરો સાચું હોય તો. સૌરુ તંત્રાલ 5 થી 7 છેલ્લો આન્સર. ઓકે, ઘણાના હાથ ઊંચા છે એનો મતલબ આ સાચો જવાબ હોઈ શકે. બાકીના બધા સ્ટુડન્ટ ચલો અહીંયા શીખો. અહીંયા ધ્યાન. અહીંયા ધ્યાન બધાનું ચેક કરો. sin x - 3 માનાંકમાં અને પાછું +3. આનો વિસ્તાર આપણે શોધવો છે. વ્યવસ્થિત ધ્યાન આપજો, જો કઈક નવું શીખવા મળશે. આ પેલા જે અંદર છે ને એનું કામ કરો. તો sin x થી શરૂ કરો. sin x નો વિસ્તાર -1 થી 1. ચલો ઝડપથી ધ્યાન. હવે બધી બાજુ 3 બાદ કરો. 3 બાદ કરો એટલે -1 - 3. ડાયરેક્ટ લખું છું જોજો. -1 - 3 એટલે -4. અહીંયા આવશે sin x - 3. અને અહીંયા 1 માંથી 3 બાદ કરશો એટલે -2. જે સ્ટુડન્ટ્સ ને જવાબ નથી આવ્યો ને એને હવેના સ્ટેપમાં થોડીક મુશ્કેલી થઈ હશે. કઈ મુશ્કેલી શીખો જો બધા અહીંયા. કે sin x - 3 જે છે ને, અહીંયા હું જો સંખ્યા રેખા એક દોરું છું. આ -4 -2 જુઓ. હવે આ બધી ઋણ વાસ્તવિક સંખ્યા છે બેટા. એનો હું માનાંક લઉં છું જોજો. sin x - 3 નો માનાંક. તો ઘણા અહીંયા -4 નો માનાંક 4 લખી નાખે. -2 નો માનાંક 2. નહીં, ત્યાં માનાંક પ્લસ નથી કરવાનું. આવું નથી શીખા. તમે આખી સંખ્યા, આખો અંતરાલ વિચારો. -4 થી -2 ની કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો માનાંક લેશો તો એક તો એ પ્લસ થશે અને હવે જવાબ આપણને 2 થી 4 માં મળશે બેટા. આપણને ખબર -4 નો માનાંક +4, પછી -3 નો માનાંક +3, -2 નો માનાંક +2. તો હવે અહીંયા જો આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ રાખતા હોઈએ તો નાનાથી મોટું જવાનું છે ને. -4 નાના, -2 મોટા. તો એવી જ રીતે -4 થી -2 નો માનાંક 2 થી 4 માં આવે. એટલે અહીંયા તમારે લખવું પડે 2 થી 4. 4 થી 2 નહીં, 2 થી 4. ચલો આ કેટલાને સમજાણું લખ્યું? યસ, ગુડ. 2 થી 4. અને આવું જ હું તમને કહી દઉં, વર્ગમાં કરવાનું આવશે. સપોઝ કે તમારે sin x - 3 નો હોલ સ્ક્વેર કરવો છે આ સ્ટેપ થી, તો વર્ગ કરો તોય દરેક ઋણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ધન થઈ જાય. પણ વર્ગમાં એક જગ્યાએ ધ્યાન રાખવું પડશે. -4 નો વર્ગ +16 અને -2 નો વર્ગ +4. એમાં +4 ને +16 લેવું પડશે. એ આગળ જોશું વર્ગ આવે ત્યારે. એટલે આ બધી જ વસ્તુ સમજતા જાઓ. અને હવે વધારાનું જુઓ +3 છે. એટલે બધી બાજુ 3 ઉમેરી દો એટલે 2 + 3 કેટલા થશે બેટા? અહીંયા 5. પછી આ એઝ ઇટ ઇઝ અને એમાં 5 બહાર ઉમેરો, સોરી 3 ઉમેરો અને અહીંયા 4 ને 3 7. ખૂબ જ સારો જવાબ આપ્યો. ગુડ. સૌરુ તંત્રાલ 5 થી 7 સાચો જવાબ છે. ઓકે, તો આ એક સ્ટેપ છે એનું ખાસ ધ્યાન રાખજો. જરૂર પડે તો આગળ આજે જ્યારે તમે ઉકેલ કરતા હો ને ત્યારે આ નોંધ પણ કરી નાખજો. આ -4 થી -2 નું 2 થી 4 કેમ થયું તમને સમજાવવું જોઈએ. સંખ્યા રેખા દોરીને સમજજો. આગળ ચલો, હવે દરેક લોકો બુક બંધ કરી દો. બુક બંધ, મોડ્યુલ બંધ, બધાનું ધ્યાન અહીંયા. બાલાસિનોરમાં શું ચાલે છે ભાઈ? બાલાસિનોરમાં વ્યવસ્થિત બેસી જાવ તો ભાઈ, સીધા બેસી જાવ. ઓકે, મોડ્યુલ બુક બંધ કરવાનું કીધું. જુઓ, if x, y satisfy the equation x અને y,
જો ડાબી બાજુ તમે જુઓ તો x વાળું ઇક્વેશન છે, x વાળી ટર્મ્સ છે ડાબી બાજુ 1 + 4x - x², અને જમણી બાજુ y વાળું છે √9y 9sec²y + 4 cosec²y. Then find the value of x and tan²y. તો સૌથી પહેલા તો બટા ઈ જોવું પડશે કે આ સમીકરણને મારે સોલ્વ કરવું પડે, ઉકેલવું પડે. અને એના માટે શું કરું છું જુઓ તો અહીંયા વર્ગમૂળની અંદર છે, તો જે આ વર્ગમૂળની અંદર 9sec²y + 4 cosec²y છે એનો જવાબ કેટલેથી કેટલે હોઈ શકે ઈ આપણે વિચારશું, મતલબ એનો વિસ્તાર વિચારશું. પછી ડાબી બાજુ જે આ x વાળું સમીકરણ છે એનો જવાબ કેટલેથી કેટલે છે એ આપણે વિચારશું, અને વચ્ચે બરાબર છે તો પછી સરખામણી કરશું. સમીકરણ કઈ રીતે ઉકેલશું જુઓ તો 1 + 4x - x². તો ડાબી બાજુ x વાળું સમીકરણ છે, તો મારે એ જાણવું છે કે આ x ની કિંમતો કઈ હોઈ શકે, અને જમણી બાજુ y વાળું છે તો એમાં y ની કિંમતો કઈ હોઈ શકે એટલું જાણવું છે. તો એનો મતલબ પહેલા મારે આનો વિસ્તાર જાણવો છે. હમણાં જ મેં કીધું કે જો દ્વિઘાત સમીકરણ હોય, શીખતા રહેજો, અહીંયા x માં દ્વિઘાત સમીકરણ છે અને એનો વિસ્તાર તમારે જો શોધવો હોય તો બટા પૂર્ણ વર્ગ બનાવો, પરફેક્ટ સ્ક્વેર, પૂર્ણ વર્ગ બનાવો. તો અહીંયા પૂર્ણ વર્ગ છે કે નહીં કેમ ખબર પડે? પૂર્ણ વર્ગ તમે કરો ને બેટા તો a² - 2ab + b² અથવા તો a² + 2ab + b². તો a² ની આગળ આ જે પહેલું પદ છે એ ધન હોવું જોઈએ, તો અહીંયા જો ઋણ છે નો ચાલે, એટલે આમાં પરફેક્ટ સ્ક્વેર સીધું નહીં લખી શકાય. અંતિમ પદે જો અહીંયા પ્લસ હોવું જોઈએ, વચ્ચે પ્લસ માઇનસ ગમે તે ચાલે. તો કઈ રીતે આને પૂર્ણ વર્ગ બનાવું છું ધ્યાન આપજો, આ બધું આગળ કામ આવવાનું છે. હું શું કરું, આ x² ને મેં કીધું એમ આગળનું પદ ધન કરવું છે એટલે એમાંથી હું માઇનસ કોમન કાઢું છું. જોજો x² માંથી માઇનસ કોમન કાઢ્યું કેમ કે a² મારે પ્લસ લાવવું છે, તો આ 4x જે પ્લસ છે એ -4x થઈ જશે. હેલો, અને તમે વિચારો તો આ a² હોય, આ 2ab હોય, તો લાસ્ટ ટર્મ શું હોય વિચારો, a² - 2ab, તો b² શું હોય? 1 2 3 4 5 6 કયો તો મને ઈશારાથી શું હશે? આ -4x હોય તો આ પદ કયું હોય? પ્લસમાં. અંતિમ પદ જો પરફેક્ટ સ્ક્વેર થવું હોય, a - b હોલ સ્ક્વેર થવું હોય તો કેટલું હોય? આમ હાથ ઊંચો કરીને મને દેખાડો તો ભાઈ બધા. હજી કહું છું, a² - 2ab + b². તો આ મધ્યમ પદ હોય એ પ્રમાણે અહીંયા પ્લસમાં કયું પદ હોવું જોઈએ પૂર્ણ વર્ગ થવા માટે, પરફેક્ટ સ્ક્વેર થવા માટે? ઓકે ગુડ. સાંભળો, 50% છોકરાઓનો છે ને જવાબ આવો છે 4, ઈ સાચા છે, બાકીના 1 2 કે છે બધા ખોટા. અરે પૂર્ણ વર્ગ માટે અહીંયા હું 4 લખીશ તો એનું વર્ગમૂળ 2ab એટલે 2 થશે. હજી એક મેથડ છે, મને એવું હતું કે અહીંયા તમને પરફેક્ટ સ્ક્વેર એકદમ ખ્યાલ આવી જશે, પણ જો તમારે અંતિમ પદ ગોતવું હોય તો લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા પણ છે. આ હું પાછળ આપવાનો હતો પણ અત્યારે આપી દો, જોઈ લો. લાસ્ટ ટર્મ મિડલ ટર્મ હોલ સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ ફર્સ્ટ ટર્મ. જો આ બધું આગળ આવવાનું છે, અત્યારથી જોતા જાઓ. આને મારે પૂર્ણ વર્ગ બનાવવું છે તો પ્રથમ પદ આ, મધ્યમ પદ આ, અંતિમ પદ 1 નથી તો સાચું કેમ મળે? મધ્યમ પદ નો સ્ક્વેર, મિડલ ટર્મ નો હોલ સ્ક્વેર એટલે અહીંયા આવી જશે 16x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ x² છે. આટલા બે પદની જ વાત છે. મિડલ ટર્મ હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ, x² ગયું 16 ના છેદમાં 4 એટલે +4. આ વળી કઈ ફોર્મ્યુલા છે? તમે ભણી ગયા છો પ્રાઇમરી હાઈસ્કૂલમાં. પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદનું સૂત્ર લાસ્ટ ટર્મ મિડલ ટર્મ હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. ઓકે, તો લાસ્ટ ટર્મ મળી ગયું 4. તો હું કરું છું, જો 4 અહીંયા ઉમેરું છું, જો આગળ એકડો હતો 4 ઉમેરા પણ ખરેખર બાદ થાય છે. જુઓ તો આ માઇનસ નિશાની કારણે બાદ થાય છે. મારે બટાને પરફેક્ટ સ્ક્વેર બનાવવું તું, માઇનસ કોમન લીધું, x² - 4x આવ્યું, સાચું અંતિમ પદ 4 છે, 4 ઉમેરું પણ ખરેખર આ માઇનસ નિશાનીના કારણે બાદ થાય છે, તો આગળ મારે 4 ઉમેરવું પડે. એટલે હવે આ 1 + 4 5 થઈ ગયું,
એટલે આખું પદ આપણું થઈ ગયું 5 માઇનસ, જો તો હવે આ પરફેક્ટ સ્ક્વેર કહેવાય બેટા, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર પૂર્ણ વર્ગ. કોનો વર્ગ? તો કે x માઇનસ 2 નો હોલ સ્ક્વેર. એટલે 5 માઇનસ x માઇનસ 2 નો હોલ સ્ક્વેર. એટલે આવી કોઈ પણ દ્વિઘાત પદાવલીને પૂર્ણ વર્ગ ન હોય તો પૂર્ણ વર્ગમાં આમ કન્વર્ટ કરી શકાય. અને હવે વિસ્તાર ફટાફટ મળી જાય. ધ્યાન આપો કઈ રીતે. આ આપણું હવે f of x થઈ ગયું વિધેય. ચલો આ આપણું વિધેય થઈ ગયું. હવે શાંતિથી વિચારો. તમે ચેપ્ટર નંબર 2 માં બધું શીખેલા છો પ્રદેશ અને વિસ્તારમાં કે આ x માઇનસ 2 નો હોલ સ્ક્વેર છે, એનો જવાબ 0 અથવા 0 થી મોટો હોય. આનો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. કેટલાને ખબર છે? હાથ ઊંચો કરો. કારણ કે x માઇનસ 2 નો બધા હોલ સ્ક્વેર છે. અહીંયા વાસ્તવિક સંખ્યાઓ બધી મૂકવી હોય ને તો જો બગડો મૂકું ને 2 માઇનસ 2 એટલે 0 આવશે. 0 નો સ્ક્વેર 0. બાકી બધા કેસમાં ધન આવશે કેમ કે હોલ સ્ક્વેર છે. હવે જો આનો જવાબ 0 કે 0 થી મોટો હોય તો આપણો f of x નો જવાબ, ધ્યાન આપજો, સપોઝ કે અહીંયા હું 0 લઉં તો 5 માંથી 0 બાદ કરો એટલે કેટલા આવશે? 5. હવે આનો જવાબ વધારતા જાઓ, આનો જવાબ વધારતા જાઓ. આ ભાઈનો સપોઝ 4 જવાબ કરો. ચલો તો આનો જવાબ કેટલો આવશે? સપોઝ આનો જવાબ 0 લીધો ને પેલા, હવે 1 કરો તો આનો જવાબ 4 થાય. 2 લ્યો ત્યારે 3 થાય. પછી ઘટતા 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 એ ઋણમાં જવા મળશે. આખું કહું છું ભાઈ. યસ, ઓકે. તો એનો મતલબ જે આ જે f of x છે એની મોટા મોટી કિંમત 5 હોય. આખા f of x ની મોટા મોટી કિંમત 5 એટલે આનો જવાબ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 થાય. સારો ક્વેશ્ચન છે. આવું તમે પ્રદેશ વિસ્તારમાં ઓલરેડી ભણી જ ગયા હો, છતાં હું તમને વધારે ડિસ્કસ કરું છું આ ક્વેશ્ચનમાં. મેં આ વિધેય હતું ને સ્ક્વેર વાળું, એનો આ જવાબ લાવ્યો. ચલો પરફેક્ટ સ્ક્વેર બનાવ્યો, ઈ ખ્યાલ આવી ગયો. હવે આનો જવાબ 5 કે 5 થી ઓછો જ હોય. કેમ? તો કે આનો જવાબ 0 કે 0 થી વધારે હોય. નાનામાં નાની કિંમત આની 0, તો 5 માંથી 0, તો f of x ની મોટામાં મોટી કિંમત થઈ જાય 5. બરોબર? હવે તમે આની કિંમત વધારતા જાઓ, સોરી, આની કિંમત વધારતા જાઓ એમ આખાની કિંમત ઘટતી જાય. કેમ કે મારે બાદ કરવું છે 5 માંથી, તો આની કિંમત વધારતા જાવ, આની ઘટતી જાય એટલે મોટા મોટી કિંમત 5 મળે. આટલું સમજાવ્યા પછી આ ડાબી બાજુની જે વસ્તુ છે ને એનો જવાબ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 છે. ચલો આટલી ખબર પડી. આ 5 થી નાની કિંમતો આમાં x ની હોઈ શકે, અથવા આનો વિસ્તાર આખાનો વિસ્તાર 5 કે 5 થી નાનો હશે આનો. હવે જમણી બાજુ શું છે જુઓ તો, √9 cos x square y plus 4 cos x square y. √9 sec square y plus 4 cos x square y. હવે મને આનો જવાબ ક્યાંથી ક્યાં છે ને એમાં જાણવામાં રસ છે. જોજો, ધ્યાન આપજો, તો જ મને બરાબરની બંને બાજુ કિંમતોની સરખામણી કરીને જવાબ આવશે. તો જુઓ, આ 9 sec square y plus 4 cos x square y નું પહેલા જાણીએ, પછી આપણે વર્ગમૂળ લઈ લેશું. તો હવે આને આપણે tan cot માં કન્વર્ટ કરીએ, કેમ કે આપણી પાસે આઈડેન્ટિટી છે sec square, અને હજી tan માં કેમ? તમે પ્રશ્ન એક વખત જુઓ તો. મારે છેલ્લે જોઈએ છે tan square y. જોઈ લ્યો તો બેટા. એટલે આને હું tan square માં કન્વર્ટ કરું. sec square ને લખાય 1 plus tan square. 1 plus tan square y આપણા નિત્ય સમના ઉપયોગથી 1 plus tan square y. cosec square y ને લખાય 1 plus cot square y. બરોબર? હવે ઝડપથી સાદુરૂપ આપીએ તો 9 plus 9 tan square y plus 4 plus 4 cot square y. અહીંયા 9 ને 4 થઈ જશે 13. હવે વૈધા આ બે પદ જુઓ તો, આ બે પદ વૈધા, અને આ વળી છે તો દ્વિઘાત જ તે, બે ઘાત વાળું, તો એને પણ આપણે પરફેક્ટ સ્ક્વેર બનાવીએ બેટા. a માઇનસ b હોલ સ્ક્વેર અથવા તો a પ્લસ b હોલ સ્ક્વેર માં કન્વર્ટ કરી શકાય.
હવે જુઓ તો આ 9 10 સ્ક્વેર y છે, 9 10 સ્ક્વેર y, અને અહીંયા છે 4 cot સ્ક્વેર y. આ મને કહો તો 9 10 સ્ક્વેર y કોનો વર્ગ થયો? 3 10 y નો. હેલો, યસ, આ 3 10 y નો વર્ગ, આ 4 cot y નો વર્ગ, આ 4 cot સ્ક્વેર y છે તો એ 2 cot y નો સ્ક્વેર થાય. આનું વર્ગમૂળ 3 10 y, આનું વર્ગમૂળ 2 cot y. હવે i સ્ક્વેર છે, i સ્ક્વેર છે, તો આનું વિસ્તરણ કરો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો પહેલું પદ a સ્ક્વેર ને છેલ્લું પદ b સ્ક્વેર મારી પાસે છે. 3 10 y નો હોલ સ્ક્વેર ને આ થશે 2 cot y નો હોલ સ્ક્વેર. તો આમાં મધ્યમ પદ સેટ કરો, કેમ કે પહેલું પદ ને અંતિમ પદ છે. ઓલામાં વ્યવસ્થિત અંતિમ પદ નહોતું, જે આપણે આજે ગયું ને એમાં અંતિમ પદ વ્યવસ્થિત નહોતું. આમાં સ્ક્વેર આપ્યો, જુઓ 9 10 સ્ક્વેર y ને 4 cot સ્ક્વેર y. તો મધ્યમ પદ 2ab લઈ આવો ભાઈ, 2ab. તો આ a આ b ગુણાકાર કરો તો 3 દુ 6, 6 10 y ઇન્ટુ cot y. જોજો આ ab કર્યું, એને ગુણ્યા 2 એટલે 2ab થઈ ગયું. જુઓ હવે 10 y ઇન્ટુ cot y 1 થાય, આ ખબર પડવી જોઈએ. 10 y ઇન્ટુ cot y 1 એકબીજાના વ્યસ્ત છે. તો મધ્યમ પદ મળ્યું આપણને 6 ગુણ્યા 2 એટલે 12, એટલે 12 આપણને મધ્યમ પદ મળ્યું. એટલે અહીંયા હું 12, જોજો અહીંયા 12 કાં તો હું બાદ કરી શકું કાં તો ઉમેરી શકું. હવે અહીંયા 13 છે, જુઓ તો 13 માં 12 ઉમેરીએ સારું પડે. તો 13 માં 12 ઉમેરો, 13 ને 12 25. તો અહીંયા મારે બાદ કરવા જોઈએ, એટલે ઓછા 12. એટલે આ આપણું પરફેક્ટ સ્ક્વેર થઈ ગયું. મેં શું કર્યું બેટા, જુઓ 9 10 સ્ક્વેર y હતું, 4 cot સ્ક્વેર y. તો મધ્યમ પદ અહીંયા હું લઈ આવ્યો 2ab, એ બાદ કર્યું તો આગળ ઉમેર્યું. વધારાનું કઈ બાદ કરો તો આગળ ઉમેરવું પડે. એટલે 13 ને 12 25 પ્લસ, હવે આ પરફેક્ટ સ્ક્વેર બની ગયું. જુઓ તો પરફેક્ટ સ્ક્વેર કોનો સ્ક્વેર? a માઇનસ b હોલ સ્ક્વેર. a કોણ થશે? 3 10 y, અને માઇનસ આ કોણ થશે? b 2 cot y નો હોલ સ્ક્વેર. જે દ્વિઘાત હતું એને મેં પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કર્યું. ક્યારેક દ્વિઘાત ડાયરેક્ટ આપી દીધું હોય પરફેક્ટ સ્ક્વેર, ક્યારેક નો આપ્યું હોય તો આમ કન્વર્ટ કર્યું. a માઇનસ b હોલ સ્ક્વેર લાવ્યો. હવે જુઓ, હવે મને વિચારીને કયો, 10 અને cot નો જવાબ તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, r કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો આનો જવાબ અગેન a માઇનસ b હોલ સ્ક્વેર છે, હોલ સ્ક્વેર. તો એનો જવાબ હંમેશા 0 અથવા 0 થી મોટો હોય. યસ ઓર નો? આખો a માઇનસ b હોલ સ્ક્વેર નો જવાબ 0 અથવા 0 થી મોટો. તો આની નાનામાં નાની કિંમત 0 થઈ. હવે મારે આની આખાની કિંમત જોતી છે, તો આગળ જુઓ 25 છે. આની નાનામાં નાની કિંમત 0, તો એનો મતલબ આની મોટામાં મોટી કિંમત થઈ ગઈ. સાંભળજો, અહીંયા ધ્યાન રાખજો. એક કિંમત 25 થઈ, પછી કિંમત એની વધતી જશે, કેમ કે હું એડ કરું છું. જુઓ આની પહેલા જોયું ને, એમાં અહીંયા બાદબાકી હતી, જોઈ લો. એટલે એમાં ઓછું થતું જાય મૂલ્ય. જેમ જેમ હું આમાં મૂલ્ય વધારું એમાં નાનું થતું જાય. એટલે મોટામાં મોટી કિંમત 5 અહીંયા ઉમેરવાનું છે. જેમ જેમ આનું મૂલ્ય 0 1 2 3 4 એમ વધતું જશે, તો આ ભાઈ આખું પણ વધતું જશે, આખાનું મૂલ્ય વધતું જશે. તો આની નાનામાં નાની કિંમત કઈ? 25, જ્યારે આ 0 હોય. a માઇનસ b હોલ સ્ક્વેર, આ ટર્મ જ્યારે 0 હોય ત્યારે 25. એટલે આ ભાઈની નાનામાં નાની કિંમત જોજો, 9 sec સ્ક્વેર y પ્લસ 4 cosec સ્ક્વેર y, એની નાનામાં નાની કિંમત. એટલે અહીંયા મારે કરવું પડશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 25. ચલો, આ સમજમાં આવ્યું કે ન આવ્યું? હાથ ઊંચો કરો જો સમજાઈ ગયું હોય તો. ઓકે, મોટા ભાગના સ્ટુડન્ટ્સને ખ્યાલ આવ્યો છે. તમે પહેલા તો બેટા આને પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરતા શીખજો. દ્વિઘાત સમીકરણ હોય, જો આ પરફેક્ટ સ્ક્વેર નો કહેવાય, કેમ કે એમાં વચ્ચે 2ab નથી. તો પહેલા તો મેં 10 સ્ક્વેર cot સ્ક્વેરમાં કન્વર્ટ કર્યું, પછી જે મને આખું દ્વિઘાત મળ્યું ઈ પણ પરફેક્ટ સ્ક્વેર નથી.
પ્રથમ પદ, અંતિમ પદ, મધ્યમ પદ બધું જોવું પડે. તો આ a સ્ક્વેર હતું, અહીંયા આ b સ્ક્વેર હતું, તો હું પહેલા તો 2ab લઈ આવ્યો હું, ઈ 12 આવ્યું. 12 મેં બાદ કર્યું તો આગળ 12 ઉમેર્યું, એટલે 13 ને 12 25, એટલે આ થઈ ગયું પરફેક્ટ સ્ક્વેર. હવે a માઇનસ b નો હોલ સ્ક્વેર હોય ને બેટા, a માઇનસ b હોલ સ્ક્વેર, અને a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો આખાનો જવાબ 0 અથવા 0 થી મોટો હોય, કેમ કે વર્ગ છે, હોલ સ્ક્વેર. હવે તમે બીજું જુઓ, આ 25 એ આ જે વિધેય હતું એની નાનામાં નાની કિંમત આપણને મળી. મારી પાસે છે સ્ક્વેર રૂટ ઓફ 9 sec square y પ્લસ 4 cosec square y. તો બંને બાજુ હું વર્ગમૂળ લઉં. જોજો 9 sec square y પ્લસ 4 cosec square y, બંને બાજુ વર્ગમૂળ લીધું તો 25 નું વર્ગમૂળ થઈ જશે 5. હવે તરત જ એક ઝટકો લાગશે, ધ્યાન આપજો બેટા, બધાનું ધ્યાન અહીંયા, કે જમણી બાજુ જોજો, આખી રકમ જો તો બધાનું ધ્યાન વ્યવસ્થિત અહીંયા. આ ભાઈ જે હતો ડાબી બાજુ, એનો જવાબ 5 કે 5 થી નાનો આવ્યો પૂર્ણ વર્ગ બનાવીને, અને જમણી બાજુ જે છે જોજો, એનો જવાબ 5 કે 5 થી મોટો આવ્યો. આનો જવાબ 5 કે 5 થી નાનો, આનો જવાબ 5 કે 5 થી મોટો, અને વચ્ચે પાછી બરાબરની નિશાની છે, વચ્ચે બરાબરની નિશાની છે. આ 1 પ્લસ 4x માઇનસ x સ્ક્વેર, અને આખું જોઈ લો સ્ટેપ જોજો, 1 પ્લસ 4x માઇનસ x સ્ક્વેર, અને અહીંયા વર્ગમૂળમાં 4 sec square y પ્લસ 9 cosec square y, 9 sec square y પ્લસ 4 cosec square y. ઓકે ઓકે ઓકે, જોજો હવે મને વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની આપી હતી, એનો મતલબ કે આ બંનેનો જવાબો તો સરખા જોવા જોઈએ તો જ વચ્ચે ઇક્વલ ટુ લખી શકાય. આ ભાઈનો જવાબ આવ્યો 5 કે 5 થી મોટો, આ ભાઈનો જવાબ આવ્યો 5 કે 5 થી મોટો, અને આ ભાઈનો જવાબ આવ્યો 5 કે 5 થી નાનો. તો કઈ કિંમત માટે બંને સરખા થાય? હાથ ઊંચો કરો. કઈ જગ્યાએ? બાકી જવાબ બધી જગ્યાએ બરોબર આવે છે અવાજ? હેલો, ઓકે. કઈ કિંમત માટે આનો જવાબ હરખો થાય કયો તો? આ ભાઈનો જવાબ 5 કે 5 થી નાનો, આ ભાઈનો જવાબ 5 કે 5 થી મોટો, તો કઈ કિંમત માટે બંનેનો જવાબ સરખો થશે? ઈશારાથી સમજાવી દો. યસ, 5. એટલો એનો મતલબ કે 1 પ્લસ 4x માઇનસ x સ્ક્વેર બરાબર હવે તમારે 5 લેવું જોઈએ, અને અહીંયા વર્ગમૂળમાં 9 sec square y પ્લસ 4 cosec square y ઇઝ ઇક્વલ્સ ટુ તમારે 5 લેવું જોઈએ. મેં શું કર્યું ખબર છે? મને કઈ ખબર નહોતી એટલે ડાબી બાજુ અને જમણી બાજુનો વિસ્તાર શોધ્યો ભાઈ, અને વચ્ચે બરાબર હતું. હવે આનો જવાબ 5 કે 5 થી નાનો આવ્યો, આનો જવાબ 5 કે 5 થી મોટો આવ્યો. એવું ન ચાલે, કેમ કે વચ્ચે ઇક્વલ ટુ છે. તો એક જ કિંમત 5 એવી મળી કે જે આખા સમીકરણનું સમાધાન કરે. એટલે આના બરાબર 5 લઈ લ્યો. હવે તમે આને આરામથી સોલ્વ કરી શકો, કેમ કે આ તમારું દ્વિઘાત સમીકરણ એમનેમ બની ગયું. જુઓ, 5 અડાને ડાબી બાજુ લઈ લ્યો એટલે એને તમે અવયવ પાડીને સોલ્વ કરો એટલે x ની કિંમત મળી જાય. અહીંથી હવે તમારે કામ કરવા. અને એવી જ રીતે જોજો, મારે અહીંયા જોતું છે tan square y. મારો બીજો પ્રશ્ન હતો tan square y ગોતીને આપો. તો હવે વર્ગમૂળના ઇક્વલ ટુ 5 લીધા, એ આપણને ખબર પડી ગઈ. તો હવે આને શાંતિથી સાદુરૂપ આપો ને tan square માં પાછું લઈ જાઓ. હવે બરાબરની બંને બાજુ પાછો વર્ગ કરો. હવે એના બરાબર થશે 25. હવે અહીંથી પાછું તમારું કામ sec square y ને ફેરવવાનું 1 પ્લસ tan square y, cosec square y ને ફેરવવાનું 1 પ્લસ cot square y. cot ને tan માં ફેરવી નાખો અને tan square વાળું વિધેય બનશે. જેમાં જે સ્ટાર્ટિંગમાં એક sin square વાળું વિધેય બનશે એવું મેં કીધું હતું, દ્વિઘાત સમીકરણ. શું કર્યું આમાં? આપણે આનો વિસ્તાર ગોઈતો,
આનો વિસ્તાર ગોઈતો. બંનેનું સમાધાન થાય એવી એક જ કિંમત 5 મળી. બરોબર. અને બીજું એક ભાઈનો વચ્ચે ક્વેશ્ચન હતો કે અહીંયા +12 જ કેમ કર્યું, -12 કેમ ન કર્યું, એવો પણ એક ક્વેશ્ચન હતો. એ પણ મેં સમજાવ્યું કે જો 13 + 12 કરશો તો 25, તો 5 ના ફોર્મમાં જવાબ આવશે. આપણો જે પહેલું વિધેય હતું એનું 5 ના ફોર્મમાં જવાબ છે, તો એની સાથે પણ રિલેશન બની શકે. બરોબર, એવું વિચારી શકાય. એટલે હવે મેં તમને બંને સમીકરણ = 5 આવે એ સાબિત કરી દીધું. અહીંથી x ગોતવાનું અને tan2y ગોતવાનું કામ તમારું. એટલે ખૂબ સારો ક્વેશ્ચન હતો. હવે પાછું ધ્યાન બધાનું 5 sec θ - 4 કોસાઇન વાળા ક્વેશ્ચન હમણાં શરૂઆતમાં જોયા. હવે બેટા 5 sec θ - 4 તો જુઓ તો, યાદ કરો તો, sec θ ની રેન્જ યાદ કરો તો બધા, r -1 થી 1. આજે શરૂઆતમાં ટેબલ જોયું, ફરીવાર યાદ કરાયું. sec θ નો વિસ્તાર છે r -1 થી 1 અને આપણી રકમ છે 5 sec θ - 4. તો જો કઈ રીતે આગળ વધશું ધ્યાન આપજો, પછી તમારે ગણવાનો છે. આનો મતલબ હજી એકવાર સમજાવી દઉં, -1 1 તો sec નો જવાબ -1 થી નાનો. બીજી કોઈ માર્કર થી ડાર્ક કરું છું, જુઓ, -1 થી નાનો અને 1 થી મોટો હોય. વચ્ચેનો આટલો કટકો ખાલી નો આવે. -1 પાછું આવે, 1 પાછું આવે, ઈ જોજો કાઢી નહીં નાખતા. ઓકે, હવે આનું કેમ ગોતશું સર વિસ્તાર? તો શરૂઆત sec θ થી જ કરવાની. જુઓ, sec θ નો જવાબ -1 થી નાનો અથવા sec θ નો જવાબ 1 થી મોટો. sec θ નો જવાબ -1 થી નાનો અથવા sec θ નો જવાબ 1 થી મોટો. અને હવે બંને બાજુ જો બંનેમાં અસમતા છે, અને દ્વિય સમતા નો કહેવાય, સિંગલ ઇનઇક્વાલિટી કહેવાય. કોસ સાઇનમાં જે આપણે રાખતા હતા એ ડબલ ઇનઇક્વાલિટી, અહીંયા અથવા વચ્ચે આવી ગયું. એટલે હવે આ વસ્તુ છે ને એ બેટા બે બાજુ સેટ કરવાની. ચલો પહેલા તો હું અહીંયા ઇનઇક્વાલિટીની બંને બાજુ 5 વડે ગુણી નાખું. 5 વડે ગુણી નાખો તો 5 sec θ < -5. ઓકે, 5 પોઝિટિવ લીધા હતા કે નેગેટિવ? ધન, પોઝિટિવ, એટલે અસમતા નો બદલાણી. અને હવે બંને બાજુમાં 4 માઇનસ કરો, બંને બાજુએથી 4 માઇનસ કરો. 5 sec θ - 4 < -5 -4. ચલો આ આપણી રકમ, અને અહીંયા આવી ગયું -9. 5 sec θ -4 < -9. ટૂંકમાં જે રકમ છે એનો જવાબ -9 થી નાનો હશે. હવે આ બાજુ અગેન 5 sec θ -4 સેટ કરો. ચલો બંને બાજુ 5 વડે પહેલા ગુણો. 5 sec θ > 5. હવે બંને બાજુથી 4 માઇનસ કરો. 5 sec θ -4. અહીંયા સીધા હું બાદ કરું છું, 5 - 4 એટલે કેટલા આવી જશે? 1. તો આનો જવાબ -9 થી નાનો અને આનો જવાબ 1 થી મોટો. અને વચ્ચે છે અથવા ઓર એટલે યાદ કરો યુનિયન, યોગ ક્રિયા. પહેલા ચેપ્ટરમાં યોગ છે ભણી ગયા છો? હેલો, યસ ઓર નો? તો અહીંયા અથવા એટલે આ બંને જવાબનો તમારે યોગ. આ જવાબ કયો કહેવાય જુઓ તો, -9 થી નાનો. એના અંતરાલમાં કેમ લખાય? -∞ થી -9. -9 લેવાના છે, યસ. જુઓ, સૌરભ અંતરાલ છે એટલે ક્લોઝ ઇન્ટરવલ. પછી આ બાજુ 1 થી મોટો જવાબ, 5 sec θ -4 નો જવાબ 1 થી મોટો જમણી બાજુ. તો ઈ ઇન્ટરવલ થશે 1 થી અનંત જમણી બાજુ. અને વચ્ચે શું લેવાનો રહેશે? યોગ. અથવા એટલે યોગ. એટલે આ તમારો ફાઇનલ આન્સર. આ થઈ ગયો વિસ્તાર. ગણો તો ચલો બધા, ગણો એક ક્વેશ્ચન. એક્સ્ટ્રા ક્વેશ્ચન તમને આપું છું. તમારે મને ગણીને દેવાનું છે 6 + 7
કોસેક થીટા 6 + 7 કોસેક થીટા 6 + 7 કોસેક થીટા મેં ગણ્યો સેક થીટા વાળો તમારે ગણીને દેવાનો છે કોસેક થીટા વાળો કોઈએ બેસવાનું નથી બેટા ઝડપથી બધાએ ગણવાનું છે જુનાગઢ વાળા ગણો છો ને બેટા યસ ઓકે ચલો ઝડપથી કેટલાને આન્સર આવી ગયો છે ઓકે જુનાગઢ વાળા આન્સર આપો ચલો ઓડિયો શરૂ કરો ઝડપથી -13 અને પેલું આવે છે 1 સુધી -∞ થી -1 યુનિયન 13 થી અનંત ઇન્ફિનિટી સાચો જવાબ છે -∞ થી -1 અને 13 થી અનંત કેટલાને જવાબ મળી ગયો ઓકે સરસ હજી કોઈક સ્ટુડન્ટ ને ક્યાંક જવાબ આવતા નથી સાથોસાથ બટા પ્રેક્ટિસ કરજો તમે આજે નેક્સ્ટ જુઓ તો કઈક અલગ જ આવ્યું 4 cos x - 3 આને તો આપણે જાણીએ જ છીએ ભાઈ આવો તો આવડે જ છે 4 cos x - 3 છેદમાં જુઓ હવે અહીંયા 1 છે તો ખાસ ધ્યાન રાખવું પડશે પહેલા તો ઝડપથી આનું ગણી નાખીએ જુઓ તો છેદમાં જે છે એ cos x છે -1 થી 1 આપણને બધાને ખબર છે ઝડપથી ધ્યાન અહીંયા 4 વડે ગુણી નાખીએ એટલે -4 <= 4 cos x <= 4 હવે બધી બાજુથી 3 માઈનસ કરી નાખીએ ઝડપથી જુઓ 3 માઈનસ કરી નાખીએ બધી બાજુથી 3 માઈનસ કરો એટલે અહીંયા આવી જશે -7 4 cos x - 3 અને આમાંથી 3 બાદ કરો એટલે 4 - 3 એટલે 1 ચલો જે છેદમાં છે 4 cos x - 3 એનો વિસ્તાર મને મળી ગયો સૌરુત અંતરાલ -7 થી 1 આ મળી ગયો પણ બેટા ધ્યાન આપજો આ ક્વેશ્ચન માટે મેં અત્યારે ખાલી આનો જ જવાબ કીધો છે આ ક્વેશ્ચન માટે -7 અને 1 ની વચ્ચે 0 આવે ભાઈ -7 અને 1 ની વચ્ચે અહીંયા 0 આવે એ 0 અહીંયા નો મૂકી શકાય છેદ વાળું વિધેય ના પાડે છે અમે 0 નહીં લઈએ અંતરાલમાં તો 0 આવે છે કેમ કે 0 જો છેદમાં મૂકી દઈએ તો મેથ્સ એમ કે છે અવ્યાખ્યાયિત થઈ જાય તો હવે હું કરશું અને બીજું મારે તો 1 નું કામ કરવું છે સર ઈ કેવી રીતે લાવશું તો પહેલા તો આના ભાગ પાડી નાખો -7 થી 1 નો લેવાય આજે નીચે છે ને જોજો 4 cos x - 3 એના હું બે ભાગ પાડું છું 4 cos x - 3 પહેલો જવાબ એનો લઈ લઉં -7 થી 0 જોજો -7 થી 0 અને 0 મેં લીધો નથી જુઓ વિવૃત અંતરાલ ઇક્વલ ટુ ની સાઇન નથી કરી એટલે 0 લીધું કહેવાય કે નો લીધું કહેવાય નો લીધું કહેવાય અને એવી જ રીતે બીજો એક અહીંયા ભાગ આવશે 0 થી 1 સુધી 0 થી 1 4 cos x - 3 <= 1 4 cos x - 3 ≠ 0 આના ઇક્વલ ટુ 0 લઈ શકાય નહીં એટલે અંતરાલના મારે બે ભાગ કરવા પડ્યા ભાઈ બે ભાગ પાડ્યા -7 થી 0 અને 0 થી 1 પાછું 0 જો બેયમાં નથી વિવૃત અંતરાલ છે
અને હવે શું કરશું જુઓ, હવે જે મળ્યું ને એનો મારે વ્યસ્ત કરવો પડશે, કેમ કે 1 ના છેદમાં એટલે આખો વ્યસ્ત લેવો પડે. તો આને હું લખું જોજો 1 ના છેદમાં 4 cos x - 3. જ્યારે પણ અસમતા સોલ્વ કરતા હો અને વ્યસ્ત કરો 1 ના છેદમાં જાઓ, અસમતા બદલાઈ જાય. ભૂલતા નહીં, અગાઉમાં ફાઉન્ડેશનમાં ઇનઇક્વાલિટી ભણી ગયા ત્યારની વાત છે. જ્યારે આમ તમે વ્યસ્ત કરો ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નું શું થઈ જાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. લેસ ધેન નું શું થઈ જાય? ગ્રેટર ધેન. અહીંયા પણ જ્યારે 1/n કરશું ત્યારે અસમતા બદલાઈ જાય, એટલે આ એક વસ્તુ ભૂલતા નહીં. બીજું, અહીંયા થઈ જશે 1/, એટલે -1/7 થઈ ગયું. -1/7. અને આ બાજુ જોજો 1/0. હેલો, 1/0. ઇન્ફિનિટી. યસ, ઇન્ફિનિટી. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા મારે -ઇન્ફિનિટી લેવું પડે. ઈ શું કામ? ઈ પાછું સમજો. કેમ કે મારો જવાબ અહીંથી એટલો થશે ને, કેમ કે ગ્રેટર ધેન થઈ ગયું. જુઓ, તો આ બાજુ -1/7 જવાનું છે, તો આ બાજુ હવે ઋણ મારે -અનંત લેવું પડે. તો બહુ ધ્યાન રાખવા જેવું છે આ બધી વસ્તુ. નાની નાની વસ્તુ ધ્યાન આપો. 1/, કર્યું તો આ બાજુ -1/7 ઋણ સંખ્યા. હવે મારે નાનેથી મોટે બાજુ જવાનું હોય ને, સમતા એવું કે એટલે અહીંયા 1/0 કરવું એટલે -અનંત થી મૂળ અનંત સુધી જવાનું છે. આ બાજુ પ્લસ અનંતમાં જશું. એટલે આનો જવાબ હું આને વ્યવસ્થિત લખી નાખું ને તો આમ લખાય -ઇન્ફિનિટી 1/4 cos x - 3. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1/7. અને આ બાજુ જોજો, આ બાજુ અગેન હું વ્યસ્ત લઉં છું 1/4 cos x - 3. તો અસમતા પહેલા તો મારે બદલી નાખવી પડે, એટલે અહીંયા હું આવી જશે ગ્રેટર ધેન, અહીંયા આવી જશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો જો તો 1 નું વ્યસ્ત 1 ના છેદમાં 1 એટલે 1 જ રહેશે, 1. અને હવે 0 નું વ્યસ્ત બોલો, પ્લસ ઇન્ફિનિટી લખું કે માઇનસ ઇન્ફિનિટી લખું? પ્લસ કે માઇનસ? પ્લસ. ગુડ. કેમ કે આપણો જવાબ 1 થી મોટો ક્યાં સુધી? અનંત સુધી, પ્લસ ઇન્ફિનિટી સુધી. એટલે આનો જવાબ આવશે, અને વ્યવસ્થિત લખું તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/4 cos x - 3. અને અહીંયા આવી જશે લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. એટલે જો વચ્ચે હવે આપણી રકમ સેટ થઈ ગઈ બેયમાં. એટલે બંનેનો મારે શું લેવો પડશે? યોગ. પહેલો અંતરાલ આવશે -ઇન્ફિનિટી થી -1/7 સૌરુત અંતરાલ, યોગ સૌરુત અંતરાલ 1 થી ઇન્ફિનિટી વિવૃત અંતરાલ. ઇન્ફિનિટી પ્લસ હોય કે માઇનસ, એની તો વિવૃત અંતરાલ જ લખાય ભાઈ. આ બધું ભૂલતા નહીં. ચલો 1/, બોલો ક્વેશ્ચન બધાને ક્લિયર થયો? હેલો, રેઝ યોર હેન્ડ. ઓકે, તો આગળ જેટલા પણ ક્વેશ્ચન કર્યા એ બધામાં 1/, કરીને તમે વિચારી શકો, એનો વિસ્તાર પણ શોધી શકો. હવે જુઓ, અગેન જો તો બેટા ફાઇન્ડ ધ રેન્જ ઓફ દ્વિઘાત સમીકરણ. અગેન દ્વિઘાત સમીકરણ સાઇનમાં. તો જુઓ, અહીંયા આને પણ તમે પૂર્ણ વર્ગ બનાવો, પૂર્ણ વર્ગ બનાવો. હવે એના માટે અગેન મેં કીધું તું, જો અહીંયા sin² x નું વર્ગમૂળ sin, અહીંયા 2 છે ને એનું વર્ગમૂળ લઈશ તો √2 આવશે. તો એના માટે શું કરું? મધ્યમ પદ આપણે -3 sin x રાખીએ. જોજો, મધ્યમ પદ -3 sin x રાખીએ અને અંતિમ પદ શોધી લઈએ. તો લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા, અગેન લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા જુઓ, મિડલ ટર્મ હોલ સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. પૂર્ણ વર્ગ બનાવવા માટે હવે મધ્યમ પદનો વર્ગ કરો તો -3 sin x નો હોલ સ્ક્વેર એટલે 9 sin² x છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે sin² x. એટલે 9 ના છેદમાં 4 જો બેટા, લાસ્ટ ટર્મ અંતિમ પદ મળી ગયું. પૂર્ણ વર્ગ બનાવવા માટે લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા. તો હવે આનું શું કરવાનું છે? લાસ્ટ ટર્મ મળ્યું હોય ઉમેરો અને બાદ કરો. પ્રથમ પદ પ્લસ હોવું જોઈએ, જો આગળ નિશાની પ્લસ છે. હવે અંતિમ પદ મળ્યું લાસ્ટ ટર્મ, તો એને ઉમેરો અને બાદ કરો. એટલે આ રીતે આપણું વિધેય બનશે. જુઓ તો sin² x -3 sin x, 9 ના છેદમાં 4 ઉમેરું, બગડો ઓલરેડી હતો, અને -9 ના છેદમાં 4.
આવું કેમ કરીએ છીએ? કેમ કે હોલ સ્ક્વેર જો તમે કરશો તો એનો વિસ્તાર શોધી શકશો, ભલે સાઇન કોસમાં હોય. જુઓ તો આ હું થઈ ગયો, હવે અંતિમ પદ ઉમેરી દીધું ને એટલે હવે આ પૂર્ણ વર્ગ થઈ ગયું. પરફેક્ટ સ્ક્વેર જ હોય. કોનો વર્ગ હોય? તો કે sin x માઇનસ આનું વર્ગમૂળ કાઢો 3/2 નો હોલ સ્ક્વેર. અને સાદું રૂપ આપો 4 દુ 8, 8 માંથી 1 જાય એટલે ઓછા 1/4. અને હવે બેટા તમે આનો વિસ્તાર આરામથી શોધી શકો. જો તો અંડરલાઈન કર્યું. અપૂર્ણાંક આવે છે તો આપણે કઈ બીવાનું નથી. આ જે છે એનો વિસ્તાર આપણે શોધી શકીએ. હવે એનો જવાબ જો ઋણમાં હોય પણ આપણે એનો હોલ સ્ક્વેર કરીએ. જો તો હોલ સ્ક્વેર, તો જે અંતરાલ આવે ઋણમાં કદાચ તો એનો વર્ગ કરો એટલે ધનમાં અંતરાલ થઈ જાય. એટલે આનો વિસ્તાર પછી મને હોલ સ્ક્વેર નો મળી જાય. તમારે શરૂ કરવાનું છે sin x -1 થી 1. બરોબર? ચલો તો દરેક લોકો આની ઉપર કામ કરો તો ઝડપથી. અત્યારે મેં જે નીચે જવાબ લાવ્યો છે એનો વિસ્તાર શોધો તો બધા. બીજા ક્વેશ્ચન્સ અમુક ડિસ્કસ કરવા હતા પણ હજી આપણી પાસે ટાઈમ ઓછો છે, તો આ જે જવાબ આવ્યો ને એનો જવાબ લાવો દરેક સ્ટુડન્ટ ઝડપથી. હિંમતનગરમાં કામ કરો છો બેટા? યસ, ઓકે. દાહોદમાં જવાબ આવી ગયા છે. ઓકે, ગુડ. સુરત ગુરુકુલમાં અમુક સ્ટુડન્ટ્સને જવાબ આવ્યા છે. સરસ. પાલનપુરમાં ઓકે. અને એવું હોય તો છેક સુધી તમે જવાબ સુધી પહોંચી જવાનું છો. આમે અંડરલાઈન કર્યું એટલું જ, એનો સ્ક્વેર પણ વિચારો અને એમાં 1/4 બાદ પણ કરી દો. ઓકે, સરસ. sin x -3/2 હોલ સ્ક્વેર -1/4. sin x -3/2 હોલ સ્ક્વેર -1/4. ઓકે, ચલો એક વખત ઝડપથી ચેક કરી લ્યો. પહેલા આનો ગોતો. તો sin x નો વિસ્તાર કેટલો છે ભાઈ? -1 થી 1. ઓકે, દરેક બાજુ 3/2 બાદ કરો. 3/2 બાદ કરો એટલે -1 -3/2. sin x અહીંયા -3/2, 1 -3/2. ચલો દરેક બાજુ 3/2 માઇનસ કર્યા. અહીંયા લસા લ્યો એટલે -2 -3 એટલે -5/2. બરાબર? લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin x -3/2. અને અહીંયા 2 એકા 2, 2 માંથી 3 જશે એટલે -1/2. ચલો હવે વ્યવસ્થિત ધ્યાન. અહીંયા દરેક સ્ટુડન્ટે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. શું? કાં તો જો તમે માનાંક લેતા હો અને કાં તો તમે હોલ સ્ક્વેર કરતા હો, દરેક બાજુ આપણે સ્ક્વેર કરવો છે. તો અહીંયા જોજો sin x -3/2 હોલ સ્ક્વેર કરો તો કોઈ સ્ટુડન્ટે આનો વર્ગ અહીંયા મૂકી દો, આનો વર્ગ અહીંયા મૂકી દો, એવું નથી કરવાનું. વિચારવાનું છે કે આ જે પદ છે એનો વિસ્તાર કેટલો આવ્યો? -5/2 થી -1/2. એટલે અહીંયા -5/2, અહીંયા -1/2. હવે વિચારો તો બેટા સ્ક્વેર કરો તો 1/2 નો સ્ક્વેર કેટલો આવશે? -1/2 નો સ્ક્વેર 1/4. તો એને આ બાજુ લખું. અને આનો વર્ગ કરો તો -5/2 નો વર્ગ 25/4. યસ. તો કોણ મોટું આ બે માંથી? આ જ મોટું થાય. 25/4. એટલે મેં જમણી બાજુ લખ્યું અને આનો વર્ગ છે એ ડાબી બાજુ. મતલબ જો કોઈનો વિસ્તાર આટલો હોય તો એના સ્ક્વેર નો વિસ્તાર
આટલો થાય. મતલબ આનો સ્ક્વેર અહીંયા આવી ગયો, આનો સ્ક્વેર અહીંયા આવી ગયો. આ તમે સંખ્યા રેખા પરથી વિચારી શકો. ઋણ વાસ્તવિક સંખ્યાઓ મળે છે, પણ વર્ગ કરશો એટલે ધન વાસ્તવિક સંખ્યા. વર્ગ કેટલો? તો કે 1/4 થી મોટો અને 25/4 થી નાનું. ચલો આ મળી ગયો આટલાનો વિસ્તાર. અને હવે દરેક બાજુ -1/4 બાદ કરવાનું છે, પછી આરામથી તમને જવાબ મળી જાય. દરેક બાજુ -1/4 બાદ કરજો એટલે કામ તમારું થઈ જાય. ઓકે, તો કેટલા સ્ટુડન્ટ્સને આજના વિસ્તારના દાખલાઓ સમજાણા? જેટલા ટોપિક આપણે લીધા છે એ બધા ક્વેશ્ચન્સ આન્સર સોલ્વ કર્યા? ગુડ, વેરી ગુડ. હજી આજે પ્રેક્ટિસ કરજો. એવું લાગે તો અમુક ક્વેશ્ચનના ડાઉટ સ્વાધ્યાયના આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ કરશું. બરાબર? જેઈ ના ક્વેશ્ચન્સ છે, જેમ બોર્ડના ઈઝીલી થઈ જાય એમ દર વખતે નહીં થાય. હોમવર્ક લખો. ચલો હોમવર્ક લખી લ્યો બધા સ્ટુડન્ટ્સ. હજી 3-4 ક્વેશ્ચન ડિસ્કસ કરવા હતા, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હોમવર્કમાં અહીંયા 11 થી 17 ઉદાહરણો તમારે કરવાના છે. 11 થી અહીંયા 17 કરજો. 11 થી 17. અને જેઈ એક્સરસાઇઝ 3.2 તો તમારાથી થશે જ. ટ્રાય કરજો. એક્ઝામ્પલ્સ 11 થી 17 અને 3.2. એક્ઝામ્પલ્સમાં થોડીક સ્પીડ રાખવાની, કારણ કે ઓલરેડી આપણે ક્લાસમાં ડિસ્કસ થઈ ગયા હોય, પણ ઘણીવાર અમુક મેં ગણાવ્યા હોય, અમુક તમે ગણ્યા હો, તો સ્પીડમાં કામ કરી નાખવાનું. પછી એક્સરસાઇઝના ક્વેશ્ચન સેલ્ફ પ્રેક્ટિસથી ગણવાના. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. આવજો. જય શ્રી કૃષ્ણ.